ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે તો રથયાત્રાની બહુ બધાને શુભેચ્છાઓ. ઇન્ડિયામાં તો સરસ સેલિબ્રેશન થતું હશે, આજુબાજુમાં અવાજ આવતા હશે સરસ. પણ અહીંયા પણ થાય છે એકચ્યુઅલી. અહીંયા અમારે નજીક છે ઇસ્કોન ટેમ્પલ, એમાં પણ સેલિબ્રેશન થાય છે. લંડનમાં પણ થાય છે. તો આજે તો ખબર નહીં મંદિર જઈ શકીશું કે નહીં. આજે ઘણું બધું બીજું કામ છે. વેધર પણ થોડું સારું છે 2-3 દિવસ કરતાં. આજે એટલીસ્ટ વરસાદ તો નથી. બાકી આજે બનાવીશું કંઈક. તો આજે વિચાર છે કે કંઈક પ્રસાદ માટે બનાવીશ. ખબર નથી મને એકચ્યુઅલી રથયાત્રામાં શું પ્રસાદ ધરાવાય, પણ હું વિચારું છું કે શીરો અથવા તો સુખડી કે એવું કંઈક બનાવીશું અને ભગવાનને ધરાવીશું. આજે એક સત્યનારાયણ કથામાં પણ જવાનું છે, એટલે આજે તો સરસ અષાઢી બીજમાં કથાનો પણ લાભ મળવાનો છે, તો સરસ. અને આજે જો સન્ડે છે, સેટરડે સન્ડે એટલે અમારે બ્રેકફાસ્ટ મેન્યુ ફિક્સ જ હોય. કાલે પૌવા નહોતા બનાવ્યા એટલે આજે બનાવીશ ને માટે. અને ચા તો ઓલરેડી એના ટ્યુશન માટે ટ્રાયલ કરવા ગઈ છે, તો એ તો હવે બ્રેકફાસ્ટ કરીને જ ગઈ છે, એટલે હવે મોડી આવશે. અહીંયા 9 વાગી ગયા છે. તો ચલો આજે બ્રેકફાસ્ટ કરી લઈએ અને કંઈક પ્રસાદમાં બનાવી લઈએ. તો અમે લઈ લીધું છે ઘી અને ઘઉંનો લોટ. સુખડી બનાવીશ તો માપ એ હોતું નથી મારું ફિક્સ. આટલી મને આમ માપ ખબર, ઘણીવાર તમને જોઈને જ ખબર પડી જાય કે આટલાથી આટલું બનશે. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે. મિક્સ કરવાનું. ઘી હું તમને એકચ્યુઅલી એકવાર ઓગળે ને પછી બતાવું કે હું કેટલું ઘી રાખું સુખડી માટે. તો જો આ રીતે હું આટલું ઢીલો હોય લોટ ને ઘી નાખીએ પછી તો આને એકદમ ધીમી આંચે શેકવાનો. સરસ પિંક કલરનો થઈ જાય ને આમ સરસ સ્મેલ આવવા માંડે ને ત્યાં સુધી. અને તમને ખબર પડી જ જાય આમ એકદમ ફ્લફી થઈ જાય લોટ શેકી જાય ને એટલે. તો ત્યાં સુધી આપણે શેકીશું. પછી આપણે ગોળ એડ કરીશું. તો ગોળને આપણે ક્રશ કરી લેવાનો, અથવા તો ઢીલો હોય તો એમ જ નાખી શકો, પણ જે રીતે તમને ફાવે એ રીતે. તો લોટ સરસ શેકાઈ ગયો છે, સ્મેલ પણ સરસ આવે છે મને. તો આપણે હવે ગોળ એડ કરી દઈશું અને એકદમ ધીમા તાપે. ગોળ તમને કેટલું ગળું આવે એ પ્રમાણે તમે નાખી શકો, વધારો ઓછો. પણ હવે એકદમ ઓગળી જાય ત્યાં સુધી જ કરવાનું, બહુ આપણે ગરમ કરવાનું નથી ગોળ એડ કર્યા પછી, નહીં તો સુખડી કડક બને. સરસ ગોળ ઓગળી ગયો છે અને આવી રીતે આપણે હવે થાળી કે પ્લેટ કે તમને જેમાં આવે એ રીતે આવી રીતે સરસ આપણે કરી દેવાની. અને પછી હું બતાવું. તો આ રીતે હવે સરસ રીતે પથરાઈ ગઈ છે. અને હવે આ ગરમ હોય ને થોડી, ત્યારે તે થોડા આવી રીતે માર્કિંગ કરી દેવાનું, કે જેથી જ્યારે ઠરે એટલે સરસ રીતે નીકળી જાય. તો આ પ્રસાદ રેડી છે અને આપણે આજે કૃષ્ણને ધરાવી દઈશું. તમે શું બનાવ્યું તો આજે રથયાત્રાના પ્રસાદમાં, કે તમે શું બનાવો તો મને આઈડિયા આપજો. અને તમે સુખડી કઈ રીતે બનાવો, અલગ રીતે બનાવતા હોય તો પણ કમેન્ટ કરજો. કઈ રીતે બનાવો, બરાબર. તો હવે આ રીતે આપણે સરસ કરીને થોડી વાર ઠરે એટલે લઈ લેવાની. જો સુખડી રેડી છે. અને આ સુખડી બનાવું ને મને સ્મેલ એવી સરસ આવે, મહુડીની સુખડી યાદ આવી જાય. તમે જો મહુડીની સુખડી ખાધી હોય તો કમેન્ટ કરજો કે હા, એ ગરમ ગરમ કેવી સરસ પ્રસાદમાં આપે આપણને. એવી સુખડી આ બને છે, સાદી અને સિમ્પલ. હું આમાં બીજું કાંઈ એડ કરતી નથી, પણ હું
તો અમારો આ પ્રસાદ રેડી છે. ચલો ભગવાનને જમાડી દઈએ. આમાં ડિજિટલ હેલ્પર આવી ગયો છે મને હેલ્પ કરવા. એને કિચનમાં બહુ હેલ્પ કરવી હોય ને. સ્નેહને પૌવા બનાવતા શીખવાડી દો એટલે એને બહુ ભાવે છે ને. કેમ? તો આજે બની રહ્યા છે બ્રેકફાસ્ટમાં પૌવા. સ્નેહના ફેવરિટ હે ને સ્નેહ? વીકેન્ડ આવે એટલે એને પૌવા યાદ આવી જાય. તો આ આપણે પૌવા બનાવી લઈએ આજે. અને સ્નેહને જો હેલ્પ કરવી હોય તો હવે એ પૌવા મને ધોઈ દેશે ને. ચલો કેવી રીતે ધોવાના? કયું પાણી લેવાનું? હોટ વોટર. યસ. પેલા જવા દેવાનું. હા શું તું હમણાં કહેતો? મેં ઓનિયન નાખીને એટલે સ્નેહ એમ કહેતો કે વાય વી આર નોટ ક્રાઇંગ એમ. મેં તો કેમ તો કે ઓનિયનથી આખું બળે ને એટલે એમ. તો એને એક ટિપ્સ ખબર છે. શું ટિપ્સ શેર કરે છે? If you're cutting up onion, put a towel or cloth next to it, because then you won't cry or suck up the moisture. એ શું કહે છે કે જ્યારે તમે ઓનિયન કાપતા હોય ને ત્યારે બાજુમાં ટોવેલ અથવા તો એટલે નાનું એવું કાપડ અથવા તો ટિશ્યુ પેપર રાખો તોય ચાલે. બરાબર ને? નેક્સ્ટ ટુ ઇટ રાખો એટલે એનું મોઇશ્ચર બધું ઓનિયનમાંથી જતું રહે તો તમને આખું નહીં બળી એવું કહે છે. અને આ શું તે ટેટુ લગાવ્યું છે? Yeah, that was from yesterday because of the England. ટ્રાય કરજો. સ્નેહની ટિપ્સ ખબર નહીં કામ કરે છે કે નહીં. કામ કરે છે ને? તો ચાલો થઈ ગયા છે અમારા પૌવા રેડી. તો પહેલાં પ્રસાદ લઈ લઈએ અને પછી બ્રેકફાસ્ટ કરી લઈએ. સ્નેહ પ્રસાદ લઈ લીધો. સુખડી ચાખી લીધી. કેવી બની ચાખીને કયો? That's good. હે ને? ચલો સ્નેહને હવે પૌવા ખાઈ લે. બરાબર. એકચ્યુઅલી મેં એવું સવારે કહી દેલું કે રેઇન નથી આવવાનો, પણ અહીંયા અહીંનું વેધર છે ને એકદમ અનપ્રેડિક્ટેબલ હોય. ગમે ત્યારે રેઇન આવી જાય. તો કેટલો બધો રેઇન આવે છે જુઓ અત્યારે તમે બતાવું તમને. આ જો વરસાદ જો ઇન્ડિયામાં હોય એવો વરસાદ આજે અમારે આવ્યો છે. બાકી આટલો તો પાણી કોઈ દિવસ પડતા જોયું નથી. હે આટલો વરસાદ આવતો જ નથી અમારે અહીંયા. ના ખબર નહીં. તો ચલો રેન આવ્યો અને આ લોકોને ભૂખ લાગી ગઈ છે. તો આજે બનશે ફટાફટ બને એવા પફ. એ લોકોને ખાવાતા અને જલ્દી પણ બની જાય. તો મેં બનાવ્યા છે આજે પફ. તો આ લોકોને જો આવી રીતે હું પફ બનાવું છું. અને આજે લંચ માટે પફ છે કેમ કે આજે રાત્રે પણ બારે ડિનર કરવાનું છે, પ્રસાદ લેવાનો છે. એટલે બીજું કંઈ શું બનાવ્યું નથી અને ખાલી પફ બનાવ્યા છે આજે લંચ માટે. તો લંચ પફની રેસીપી મેં પહેલાં પણ શેર કરેલી જ છે. તમારે કોઈને જોવી હોય તો મારા વિડીયો જોઈ લેજો. હું ટ્રાય કરીશ કે આ વિડીયોમાં હું એટેચ કરું. એ રેસીપી થોડી અલગ હતી, આ રેસીપી પણ અલગ છે. પણ જો સરસ થઈને આવી ગયા છે ને પફ. ચાદ હાલો બેટા હાલો. હવે કેટલી વાર છે? હજી વાર છે? કેટલીક વાર લાગશે હજી? I don't know, 10 minutes? 10 મિનિટ્સ હજી? No. હું 7? Yeah. કેટલી 7 કે 10? 7. હજી 7? It's better than 10. બેટર દેન 10 પણ તો કે વાર તું લગાડી છે હજી એમનામ. જો બધું કેમ એમનામ પડ્યું. તમારે રેડી કેટલા વાગ્યા? અમે રેડી. ચલો પાકું ને? હજી પાછું આવવાનું જવાનું કરવાનું? બસ આ ચપ્પલ પહેરલો એટલે રેડી હું. શ્યોર? હા હા મારું રેડી. હાલો ચા નું રેડી હોય તો ચા. તાર ચપ્પલ ક્યાં પહેરવાનું છે? હે આ તે પહેરવા હોય તો હું મારા પહેરલો બીજા. હે ચાહત ચપ્પલનું નક્કી કરો ને જલ્દી બેટા. ચલો ચલો અમે રેડી. હાલો ખરેખર હવ 5 મિનિટ ને? 5 મિનિટ નીચે ઉતરી એટલે રેડી. પાકું કે વાતું? તમારા જોડે જોડે દાવ એટલે ના ના મને કેમ કે મને ડાઉટ લાગે છે હજી નીચે નહીં આવે. ના હું રેડી જ છું. હાલો ચાત લઈને આવું ને. ચાહત ને લઈને આવું ને. એટલે હું મારે કઈ નથી. ચાહત ને તેડવાનું નથી. ચાહત મમ્મી નહીં તેડે બેટા. ઓકે Okay. ઓકે હા ચલો. હા ચલો ચલો રેડી? હું તમે શૂઝ પહેરાવાલો. હા ચલો હાલો. એટલે સોક્સ નીચે નો હોય મને કે હું આપું. ઓકે હાલો
ટેક 2 આર યુ રેડી નાવ? No. હજી No. 5 મિનિટ 7 મિનિટ કેટલી મિનિટ આવે? 5. It's only been 2 minutes on my 7. આપણે મમ્મી તો રેડી જ હતી. એનેથી કીધું હું આવું જ છું, ચાહતને લઈને આવું, તેડવી પડે ચાહતને. હા તો લઈને આવતી જ હતી પણ આમાં યાદ આવી કે હવે આંટી હા હા. હજી તો કેટલી કલાક કરશો? Kalaak? તો સોરી મિનિટ. મારો ડન 5. હજી 5? 5. એમાં જો 4 છોકરીઓને તૈયાર કરવાની હું કરતા છે ટિપ્સ લઈ લેજો એમની પાસેથી. હા હા. આ વિડીયોમાં જાય છે એમને કેજો, રિપ્લાય કરશે એમાં કમેન્ટમાં. હિમાંશુભાઈ કે આ કમલેશને થોડું પેશન્સ શીખવાડજો. એમને ખબર જ છે ઢગલો પેશન્સ છે. અમારે 2 4 બરાબર છે ને? અને 4 બે ચાર બરાબર છે ના ના 2 4 બરાબર છે ને? રેડી ચાહત? હું જાઉં નીચે તું હાલ. હો હાલો. ચલો તો અમે પહોંચી ગયા અમારા ફ્રેન્ડના ઘરે જ્યાં કથા છે. અને આ જો કથાની હજી સ્ટાર્ટિંગમાં વિધિ જે ચાલે ઇનિશિયલી એ ચાલુ હતી અને બધા લોકો ઘણા લોકો આવી ગયા હતા. અમે થોડા લેટ હતા પણ એટલાય લેટ નહોતા. તો આ પહોંચી ગયા અને એની સત્યનારાયણ ઇનિશિયલી જે ગણપતિને સ્થાપન બધું કરે એની વિધિ ચાલતી હતી. તો અમે પહોંચી ગયા અને આ જો પ્રસાદ તો રેડી થઈ ગયો છે. સરસ ખજૂર રોલ છે, મિક્સ ફ્રૂટ છે, અહીંયા કાજુ ને અલા क्षमा करजो ओम मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वराय पूजितम मया देवा કથા થઈ ગઈ છે પૂરી અને પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે. અને જો સરસ હોય પ્રસાદનું નામ હોય એટલે એમાં એક ભાવ હોય અને સરસ યમી હોય, બરાબર ને? તો અમે આવી ગયા પાછા કથામાં જઈને. આજે કથા હતી અમારા ફ્રેન્ડના ઘરે, મજા આવી. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જય શ્રી કૃષ્ણ અને અગેન બધાને અષાઢી બીજની શુભેચ્છાઓ.